હેલો દોસ્તો, રામાધન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે ગંગા નદીનું રહસ્ય તે દોસ્તો જાણે છે. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. ગંગા નદી ભારતની સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે અને તેઓ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ગંગોત્રી હિમ નદીમાંથી પસાર થાય છે. ગંગા નદી આશરે 1.525 કિલોમીટરનો પ્રવાસ કરીને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળની પસાર થાય છે અને અંતે બંગાળની ખાડીમાંથી મળી જાય છે. હિન્દુ ધર્મમાં ગંગા નદીની માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે ગંગામાં સ્નાન કરવાથી પોતાના પાપોનો નાશ થાય છે અને આત્માને પવિત્રતા મળે છે. હરિદ્વાર, ઋષિકેશ, પ્રયાગરાજ, વારાણસી અને ગંગા સાગર જેવા અનેક પવિત્ર તીર્થ સ્થળો ગંગાના કિનારે આવેલા છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે દર્શન માટે સ્નાન માટે આવે છે. ગંગા નદી માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ કૃષિ, પીવાના પાણી, સિંચાઈ અને જળ વિદ્યુત ઉત્પાદન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ગંગાના કિનારે વસેલા અનેક શહેરો અને ગામોનું જીવન આ નદી પર આધારિત છે. આજના સમયમાં પ્રદૂષણ ગંગા માટે એક મોટો પડકાર છે. તેથી દ્વારા ગંગાને સ્વચ્છ અને નિર્મળ રાખવા માટે વિવિધ અભિયાનો ચલાવવામાં આવે છે. ગંગા નદી ભારતની સંસ્કૃતિ, આસ્થા અને જીવનનું પ્રતીક છે. તો દોસ્તો, તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને દરરોજ નવું કંઈક જાણવા મળશે.